हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। હવે જીએસએસસીએલની અંદર જુનિયર એન્જિનિયર અને PA1ની એક્ઝામ આવવાની છે, બરાબર। તો એની અંદર સિલેબસમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ આપણને આપેલો છે ટિયર 1 માટે 20 માર્કનું આપણને કોમ્પ્યુટર પૂછાય છે, બરાબર। તો હવે એ કયા ટોપિક છે, કઈ રીતના આપણે કેટલું પાકું કરીએ કે જેનાથી આપણે સારામાં સારો સ્કોર કરી શકીએ, બરાબર। આ સબ્જેક્ટ મૂકવાનો નથી, કારણ કે સહેલામાં સહેલો સબ્જેક્ટ કહી શકાય, બરાબર। વાંચવાનો સબ્જેક્ટ છે। બેઝિક કોમ્પ્યુટર આપણે તમે આમ જોવા જાઓ તો સ્કૂલ લેવલથી આપણે ભણતા આવીએ છીએ, બરાબર। તો એ પ્રમાણે આપણે થોડુંક આમાં વ્યવસ્થિત ધ્યાન દઈ દઈએ ને તો ઓછી મહેનતે આપણે સારો સ્કોર કરી શકીએ છીએ, બરાબર। 1 બાય 1 આપણે જોતા જઈએ તો કે ભાઈ આપણને કોમ્પ્યુટરની અંદર સૌથી પહેલાં આપણે શરૂઆત કરવાની છે તો એ કોમ્પ્યુટરના ઇતિહાસ અને પેઢીથી કરવાની છે, બરાબર। તો કોમ્પ્યુટરનો ઇતિહાસ શું છે, એની પેઢી કેટલી છે આપણને ખબર છે, જનરલી કોમ્પ્યુટરની 5 પેઢી છે, બરાબર। તો એ પ્રમાણે એના પેઢીમાંથી તમને ક્વેશ્ચન આવતા હોય, એના જે શોધકોમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, ક્યારેક પેઢીના તમને છે ને સાલ આપી કે આ પેઢી કઈ સાલમાં હતી, તો એ પ્રમાણે આપણને બધા ક્વેશ્ચન આવતા હોય છે। તો એ બેઝિક કોમ્પ્યુટરની શરૂઆત થાય, તો એ બધું આપણે તૈયાર કરવાનું થાય। ત્યાર પછી એના ઇનપુટ અને આઉટપુટ સાધનો, બરાબર। તો કોમ્પ્યુટરના ઇનપુટ સાધનો શું છે, આઉટપુટના સાધનો શું છે। ઇનપુટમાં આપણને બધાને ખબર છે, માઉસ છે, કીબોર્ડ છે, બરાબર। ત્યાર પછી આપણે ઓલું ટ્રેક બોલવાળું જે આવે છે ગેમનું, એ બધું આપણે કેવા છે, ઇનપુટ સાધનો છે। આઉટપુટમાં આપણે ક્યાં છે, તો પ્રિન્ટર આઉટપુટની અંદર આવી જાય, બરાબર। ત્યાર પછી તમે જુઓ મોનિટર છે, એ આપણા આઉટપુટ સાધનની અંદર આવી જાય। તો એ બધા ઇનપુટ અને આઉટપુટ સાધનોમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ કોમ્પ્યુટરની મેમરી, બરાબર। તો મેમરીમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, રેમ, રોમ, પ્રાઇમરી મેમરી, સેકન્ડરી મેમરી, બરાબર। તો એ બધાય તમારે બેઝિક બધાય મેમરીમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, એ બધાય તૈયાર કરવાના થશે। પછી તમે જુઓ નેટવર્ક અને નેટવર્ક ટોપોલોજી, બરાબર। તો બેઝિક કોમ્પ્યુટરના નેટવર્ક અને નેટવર્ક ટોપોલોજી તમે જુઓ, બરાબર। તો રિંગ ટોપોલોજી ને અલગ સ્ટાર ટોપોલોજી ને એમાંથી અલગ ક્વેશ્ચન પૂછાયેલા છે, તો એ બધાય તમારે તૈયાર કરવાના થશે, બરાબર। પછીનો પોઈન્ટ ઇન્ટરનેટ। તો ઇન્ટરનેટને લગતી જેટલી પણ બધી વસ્તુઓ છે, બેઝિક શરૂઆત છે ને www ના ફૂલ ફોર્મથી થાય, બરાબર। ઇન્ટરનેટને લગતી બધી જ માહિતી છે તો એ આપણે અહીંયા પ્રિપેર કરવાની થાય, ઓકે। એટલે જેટલું આપણે ઇન્ટરનેટ લખતું એટલે તમે સમજો કે ભાઈ એના ક્યાં ઇન્ટરનેટ આપણા બ્રાઉઝર છે, અને એવા ઘણા બધા ક્વેશ્ચન આની અંદરથી આવતા હોય છે, તો એ બધી જ માહિતી આપણે તૈયાર કરવી પડે, ઓકે। પછી કોમ્પ્યુટરના વાયરસ, જો વાયરસ સૌથી વધારે IMP છે, વારંવાર વાયરસમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર। અને એના પ્રોટેક્શન, તો કે ભાઈ આપણે કયા વાયરસના પ્રોટેક્શન માટે કયા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ, એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, ઓકે। પછી તમે જુઓ તો કે MS ઓફિસ આખું, બરાબર। MS ઓફિસની અંદર તમે જુઓ તો MS વર્ડ, પાવર પોઈન્ટ છે, બરાબર, એક્સેલ છે, એમાં ફોર્મ્યુલામાંથી, શોર્ટકટ કીમાંથી ઘણા બધા ક્વેશ્ચન, એના ફાઇલ મેનુમાંથી ને અલગ મેનુમાંથી ક્વેશ્ચન આવી જતો હોય છે, એટલે બહુ મોટો ટોપિક થઈ જાય MS ઓફિસ આખું, બરાબર। હું અહીંયા 3 જ નામ કીધા, બાકી MS ઓફિસના જે બીજા બધા સોફ્ટવેર આવે છે એમાંથી પણ ક્યારેક ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે, બરાબર। એટલે 8 ટોપિક થયા। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ હવે જે છે એ સૌથી મોસ્ટ IMP વસ્તુ ફૂલ ફોર્મ, બરાબર। ફૂલ ફોર્મ તમને પૂછાતા જ હોય છે, મોસ્ટ IMP આપણે કહી શકાય, બરાબર। તો કે ફૂલ ફોર્મ મેં આપણે પહેલાં કીધું www નું ફૂલ ફોર્મ શું થશે, બરાબર। પછી તમને ASCII ASCII કોડનું ફૂલ ફોર્મ શું થાય છે, બરાબર। તમને આવડતું હોય તો કમેન્ટની અંદર લખો, ઓકે। આવી રીતના અલગ વાઈફાઈનું ફૂલ ફોર્મ શું થાય છે, કોબોલ છે તો એનું આપણે ફૂલ ફોર્મ શું થાય છે, એ બધા ફૂલ ફોર્મ છે, મોસ્ટ IMP છે, એ બધા આપણે તૈયાર કરવાના થાય, બરાબર। ત્યાર પછી તમે જુઓ શોર્ટકટ કી, બીજા નંબરનું મોસ્ટ IMP આપણે કહી શકાય, બરાબર। શોર્ટકટ કી 1 કે 2 શોર્ટકટ કી પૂછાતી જ હોય છે, બરાબર। આપણે બેઝિક આપણને ખબર છે કે ભાઈ આપણે Ctrl+C કરશું એટલે કોપી થશે, Ctrl+X કરશું એટલે આપણે કટ થશે, Ctrl+V કરશું એટલે પેસ્ટ થશે, Ctrl+A કરશું એટલે સિલેક્ટ ઓલ થશે। આવી રીતના બધી જેટલી શોર્ટકટ કી છે એ બધી શોર્ટકટ કીમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, એ આપણે તૈયાર કરવાના થાય। આ એવા ટોપિકો છે કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, બરાબર। તો મેઇન જે બેઝિક ટોપિકો આપણે કરી નાખીએ ને, ખબર ઘણા બધા લોકો એવો કહેશે કે સર આમાં તો બહુ અઘરા ક્વેશ્ચન પૂછાય છે, પણ બેઝિક જે છે અમુક તો બેઝિક પૂછાવાના છે ને 20 માર્કમાંથી, તો ઈ માર્ક આપણા ન જાય એવું આપણે ટ્રાય કરી લઈએ કે ભાઈ શોર્ટકટ કીમાંથી મારો માર્ક ન જવો જોઈએ, ફૂલ ફોર્મ પૂછાય તો મારો માર્ક ન જવો જોઈએ, એક્સટેન્શન પૂછાય, બરાબર। ડોમેઇન નેમ છે, ડોમેઇન નેમમાંથી આપણે ક્વેશ્ચન આવે તો એમાંથી મારો માર્ક ન જવા જોઈએ। પછી એક્સટેન્શન છે, કોમ્પ્યુટર સોફ્ટવેર એક્સટેન્શન, તો આપણને ખબર છે કે ભાઈ આપણે કોઈ પણ ફાઇલ સેવ કરીએ, બરાબર, તો કોઈ આપણે ફાઇલ સેવ કરીએ એટલે આવી રીતના .pdf .jpg, બરાબર, આવી રીતના લખેલું હોય છે, .docx આપણે જે ડોક્યુમેન્ટ હોય તો, બરાબર, મતલબ આપણી વર્ડ ફાઇલ હોય તો આને એક્સટેન્શન કહેવામાં આવે, બરાબર। તો આ એક્સટેન્શનમાંથી એકાદો ક્વેશ્ચન આવી જતો હોય છે તો એ આપણા માર્ક ન જવા જોઈએ,
એટલે આ બધા જે છે એ સૌથી વધારે મોસ્ટ આઈપી છે કે પરીક્ષાની અંદર પૂછાતા જ હોય છે. ફૂલ ફોર્મ તમે થોડાક જે પરીક્ષાઓના જૂના પેપરોમાંથી ફૂલ ફોર્મ વ્યવસ્થિત રીતે 100 જેવા ફૂલ ફોર્મ હોય ને, આ બહુ અઘરા નથી, આપણને અડધા તો એમણે આવડતા હશે. તો એ બેઝિક જે ફૂલ ફોર્મ છે એ બધા પ્રિપેર કરી લ્યો તો એમાંથી માર્ક મળી ગયો. શોર્ટકટ કી કરી લ્યો એમાંથી માર્ક મળી ગયો. એક્સટેન્શન છે, ડોમેઇનનું નેમ છે, બરાબર. ડોમેઇન નેમ એટલે કેવી રીતના, તો કે ભાઈ તમે આપણે જેમ કે કોઈ પણ વેબસાઇટ હોય, બરાબર, www. બરાબર, તો આપણે ગવર્મેન્ટની વેબસાઇટ હોય તો .gov.in હોય, બરાબર. પછી આપણે તમે જુઓ આપણે ઇન્ડિયાની હોય તો .in, એટલે કે કોઈ પણ વેબસાઇટ .in લઈ હોય તો ઇન્ડિયાની છે. .com, બરાબર, તો એ કોમર્શિયલ થઈ ગયું આખું. ઓકે, તો આવી રીતના જે એને ડોમેઇન નેમ કહેવામાં આવે. ડોટ પછી તમે ઇન લખાવો છો, .co.in લગાડો છો તો એ ડોમેઇન નેમની અંદર આવી જાય, બરાબર. પછી કોમ્પ્યુટર સોફ્ટવેર એક્સટેન્શન, કોમ્પ્યુટરને લગતા વર્તમાન પ્રવાહ, બરાબર. એટલે અત્યારે કાંઈ નવા કોમ્પ્યુટરની અંદર નવું કંઈ રિસર્ચ થયું હોય, બરાબર, જેમ કે અત્યારે AI ને બધું આવે છે, તો એ કામ કોમ્પ્યુટરને લગતી જ બધી વસ્તુઓ છે. તો એ બધા વર્તમાન પ્રવાહ એટલે એ કરંટ અફેર્સ આપણે તૈયાર કરવાનું થાય કોમ્પ્યુટરને લગતું, બરાબર. ત્યાર પછી જે સુપર કોમ્પ્યુટર્સ ને એવું બધું છે તો એમાં આપણે બધા જે ટોપિક, ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર, અત્યારનું જે સૌથી સારામાં સારું સુપર કોમ્પ્યુટર કોણ છે, બરાબર, એ બધા આપણે તૈયાર કરવાના થાય. તો એ આમ એમ જોવા જઈએ તો વર્તમાન પ્રવાહની અંદર જ આવી જાય, બરાબર. ત્યાર પછી ઈમેલ, તો જે ઈમેલ છે એ ખાસ એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. BCCનું ફૂલ ફોર્મ જણાવો, BCC કઈ રીતના ઉપયોગ આવે છે એ જણાવો, બરાબર. CCનો શું ફૂલ ફોર્મ છે. તો આવા ઈમેલને લગતા પણ ઘણા બધા ક્વેશ્ચન હોય છે. આ ઉપરાંત હમણાં 1-2 દિવસમાં હું જે DGVCL JEEનું જે પેપર હતું 20 માર્કનું જે કોમ્પ્યુટર પૂછાયેલું હતું એનો હું વિડીયો બનાવીશ, એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ મેં આ જે ટોપિક કીધા તો એમાંથી કેટલા ટોપિક એની અંદર પૂછાયેલા છે, બરાબર. અમુક બની શકે કે ભાઈ થોડુંક વધારે એવું ટફે પૂછી લે, પણ એવા કેટલાક ક્વેશ્ચન હોય આપણે ઇઝી ક્વેશ્ચન આના માર્ક આપણાથી ન જાય, બરાબર, અને સારો સ્કોર કરી શકીએ એવું આપણે તૈયાર કરવાનું થશે, બરાબર. એટલે આટલા ટોપિક મેં કીધા. આ ટોપિક આમ તો ઘણા બધા ટોપિક છે, બરાબર. તમે આમ કોમ્પ્યુટર આખો સબ્જેક્ટ જોવા જાવ ને તો, બરાબર, પણ અહીંયા બેઝિક મેં તમને એવું કીધું ભાઈ આટલા થોડાક ટોપિક વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જાવ, જે મેઇન મોસ્ટ આઈપી, તો તમારું ઘણું આની અંદર કવર થઈ જાય, બરાબર. બુક માટે તમે કોઈ પણ પ્રકાશનની બુક તમે વાંચી શકો છો. તમારી પાસે વર્લ્ડિંગ બોક્સની બુક હોય તો એ વાંચી શકો છો. યુવા ઉપનિષદ પબ્લિકેશનની એ પણ સારામાં સારી છે. લિબર્ટી પબ્લિકેશનની બુક પણ સારામાં સારી છે. મારી પાસે એક બુક છે અત્યારે, બરાબર, આ વેબ સંકુલની બુક છે. આ તમારે વાંચવી હોય તો આ પણ વાંચી શકો છો, બરાબર. તમને જે મજા આવે એવું કોઈ ફરજિયાત નથી. હું તમને આ બુક બતાડું છું તો તમારે આ જ લેવી જોઈએ, બરાબર. આની અંદર તમે બહુ સારી આવૃત્તિ છે, બરાબર. ટોટલ તમે ગણતરી કરશો ને તો થિયરી પ્લસ MCQ આપેલા છે. ટોટલ 66 જેટલા ટોપિક કવર કર્યા છે. કોમ્પ્યુટરના નાના ટોપિક છે, થિયરી બેઝ આપેલા છે. પછી 1200 જેવા MCQ આપેલા છે. તો આ બુકે તમારે જો તમારી ઈચ્છા હોય તો તમે આને પણ ફોલો કરી શકો છો, બરાબર. નકર જેટલા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો હોય તો લ્યુસેન્ટ અથવા અરિહંટ પબ્લિકેશનની સૌથી બેસ્ટ બુક છે, બરાબર. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરતા હોય, કારણ કે તો એ લોકો માટે લ્યુસેન્ટની MCQની બુક આવે છે, સૌથી બેસ્ટ છે. સાવ નાની પતલી બુક છે, બરાબર. અને એ ઉપરાંત તમારે જોવાનું છે શું, તો કે ભાઈ અરિહંત પબ્લિકેશન લ્યુસેન્ટ કરતાં પણ વધારે સારું છે ને અરિહંત પબ્લિકેશનની બુક છે. તો એ એક બુક તમે અરિહંતવાળી ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો કરી નાખશે તો એને કંઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. બાકી ગુજરાતી વિદ્યાર્થી મિત્રો હોય, ડિસ્ક્રિપ્શનમાં ડ્રાઈવની લિંક આપેલી છે, ત્યાં PDF મટીરિયલ છે, બરાબર. તો એ વાંચશો તો પણ ચાલશે. અને આ બુક લેવી હોય અથવા મેં તમને જે કાંઈ પણ નામ કીધા અથવા બીજા તમે કોઈ પણ ટ્યુશન ક્લાસમાં ભણેલા હોય તો ત્યાંનું મટીરિયલ હોય તો એ પણ તમે વાંચશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. મેન આપણે આમાંથી ભાઈ 20 માર્ક છે તો મેક્સિમમ 15 સુધી પહોંચીએ, 15 થી વધારે. જો 20 માંથી 20 આવે તો બેસ્ટ, બરાબર. જો ઇઝી પેપર આવશે તો બની શકે 18-20 સુધી પહોંચી શકે, પણ આપણે ઓછામાં ઓછું એવું ટ્રાય કરીએ ભાઈ 15-17 સુધી પહોંચાય તો આપણે બેસ્ટ વસ્તુ છે કે આપણને એક સપોર્ટ મળે સારામાં સારો, બરાબર. અને આને મૂકવાનો સબ્જેક્ટ નથી આ, ખાસ અને અત્યારથી જ ડેઈલી અડધી કલાક આપવાનું ચાલુ કરો. રોજના 100 MCQ છે, પછી આ જે ફૂલ ફોર્મ છે, શોર્ટકટ કી છે, બરાબર, એક્સટેન્શન છે, આ બધાય વાંચવાના તમે ચાલુ કરી દો એટલે તમને છેલ્લે પરીક્ષા સમયે વાંધો ન આવે. આ 20 માર્ક આમ જોવા જાય તો રોકડા માર્ક કહી શકાય, કારણ કે જેટલું રિઝનિંગમાં આપણે પ્રેક્ટિસ કરવી પડે ને એટલું વાંચવાનું તમારે આમાં ન થાય, બરાબર. તો આ પ્રમાણે તમે વ્યવસ્થિત રીતે મહેનત કરશો તો તમે આની અંદર સારામાં સારો સ્કોર કરી શકશો, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય પરીક્ષાને લગતા તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ. ઓકે, અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.